વડનગર એક તરફ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ધીમી ગતિએ ચાલતા કામને લઈને પર્યટકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। તો વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર આગળ વિકાસને લઈને છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે, જેને લઈને દર્શને આવતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનને તો ખૂબ જ તકલીફ પડી રહી છે। ત્યારે બીજી તરફ નદીઓળ દરવાજાની અંદર ઇમરજન્સી એમ્બ્યુલન્સ લઈ જવી હોય તો પણ તકલીફ પડી રહી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। તો ચાલી રહેલા કામોને લઈને ત્યાંથી નીકળતા રાહદારીઓ ખાડામાં પડવાની પણ ચર્ચાઓ થઈ રહી છે અને 2-4 દિવસ પહેલા જ ભાજપના એક નેતા પણ પટકાયા હતા, જેમને તંત્રનો ઉધડો લઈ લીધો હતો। તો ઉલ્લેખનીય છે કે ત્યાં ડ્રાઈવર્ઝનનું બોર્ડ મારેલું છે। આ બાબતે વડનગર ચીફ ઓફિસરને પૂછતા રોડ રસ્તાની રજૂઆત અંગે સાઇટ વિઝિટ કરી જીયુડીસી ને જણાવતા જીયુડીસી દ્વારા આ અંગે કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો આપવામાં આવેલ છે અને ઝડપથી કાર્ય પૂર્ણ કરવા સૂચન કરેલ છે તેવું જણાવ્યું હતું। તો હવે જલ્દીથી જલ્દી આ કાર્ય પૂરું થાય તે માટે લોક માંગ ઉઠવા પામી છે। તો મંદિરમાં આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થતા મંદિર ટ્રસ્ટના સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી। હું પટેલ અરવિંદભાઈ કરશનભાઈ હાટકેશ્વર મહાદેવના મંત્રી તરીકે આપને જણાવું કે અમારા મેન આવડું મોટું મંદિર હાટકેશ્વર મહાદેવ વિશ્વવિખ્યાત, જ્યાં પૂરી દુનિયાથી NRI અને પૂરા ઇન્ડિયામાંથી અહીં પ્રવાસીઓનો ઘસારો છેલ્લા 4 મહિનાથી એટલો બધો ઘટી ગયો છે અને લોકો એટલા પરેશાન છે। કોન્ટ્રાક્ટરના માણસોને પૂછે છે, ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? એટલે કે ભાઈ અમારા તો મોટી કંપની છે અને અમારા તો સરકાર તરફથી કામ કરી રહ્યા છે। કંપનીનું નામ જણાવતા નથી, કોણ કામ કરી રહ્યું છે। પંચાયત નગરપાલિકાને પૂછીએ તો એ કહે છે કે કોઈ જીયુડીસીવાળા કામ કરે છે। નવી ચૂંટાયેલી નગરપાલિકાની બોડીને પણ આ અંગે ધ્યાન નથી। વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 4 મહિનાથી લોકો હેરાન પરેશાન છે, ખાડામાં પડે છે, લોકોના હાથ પગ ભાગે છે અને બાળકો તો બહુ દુઃખી, બાળકો અને સિનિયર સિટીઝન દિવ્યાંગ વ્યક્તિઓને તો આ રોડ પર આવવાનું છેલ્લા 4 મહિનાથી બંધ જ થઈ ગયું છે અને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોન્ટ્રાક્ટર તો એમ કહે છે ભાઈ અમારે તો તમારે થાય તો કરી લેવાનું, આમાં કોઈ ફેરફાર થવાનો નથી, હવે અમારા અનુકૂળતા જ કામ કરી રહ્યા છે। મહાદેવની આવક પણ છેલ્લા 4 મહિનાથી 50% થઈ ગઈ છે। પ્રવાસીઓનો ઘસારો સુમસામ, જાણે અહીં કોરોના આવી ગયો એવું સુમસામ મંદિર પણ સુમસામ થઈ ગયું છે। તમે આ બાબતે કોઈને રજૂઆતો કરી હોય? ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં આ અંગે કોઈ પગલાં લેવાતા નથી। તમારી શું માંગણી રહેશે? તાત્કાલિક ત્વરિત કામ પૂર્ણ થાય અને આમાંથી મુક્તિ મળે લોકોને। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।